માઉઝર લઈને ફરતો માથાભારે આરોપી ઝડપાયો। આરોપી સામે અગાઉ મારામારીના ગંભીર ગુનાઓ દાખલ થયા છે। વારસિયા નગર સ્વામી આશ્રમ પાસેથી પોલીસે માથાભારે શખ્સને માઉઝર સાથે ઝડપી પાડ્યો છે। કાસમ હાલ કબ્રસ્તાન પાસે રહેતો અને અગાઉ મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો શાહનવાઝ ઉમરભાઈ સન્ની પિસ્તોલ લઈને ફરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી, જેથી પીસીબી પોલીસે તેની શોધખોળ શરૂ કરતા એવી જાણકારી મળી હતી કે હાલમાં શાહનવાઝ સન્ની વારસિયા મગરસ્વામી આશ્રમ રોડ પર ગોસાઈ ટેકરા પાસે બેઠો છે અને તેની પાસે રિવોલ્વર પણ છે। પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને શાહનવાઝ સન્ની રહેઠાણ ફાગવેલ નગર કાસમઆલા કબ્રસ્તાનની સામેને ઝડપી પાડ્યો હતો। પોલીસની પૂછપરછ દરમિયાન તેને જણાવ્યું હતું કે આ માઉઝર રતલામ ખાતેથી લાવ્યો હતો। પોલીસે શાહનવાઝ સામે ગુનો દાખલ કરી એક માઉઝર તથા 2 મોબાઈલ કબજે કર્યા છે।